નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ અગત્યનો છે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। કુંભ રાશિના લોકો કહે છે કાલ મહાકાલ કી જય। જય માતા દી, જય શ્રી રામ। નમસ્કાર મિત્રો, તમારા બધા નમસ્કાર મિત્રોનું સ્વાગત છે। જય માતા દી, સ્વાગત છે। આગામી 24 કલાકમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી તમને મળવા જઈ રહ્યા છો। ડબલ ગુડ ન્યૂઝ એટલો મોટો છે કે તમે તમારા આનંદના આંસુને કાબૂમાં નહીં રાખી શકો, જે તમને ભગવાન પોતે જ આપવાના છે। નસીબ ખરેખર મોટું છે, તેથી કૃપા કરીને એકલા અને સંપૂર્ણ એકાગ્રતા સાથે તેને જુઓ, કારણ કે તેમાં એક મહત્વપૂર્ણ રહસ્ય કહેવામાં આવશે અને તમે તમારી ખુશી કે દુઃખ છુપાવી શકતા નથી। તમે વારંવાર છેતરપિંડીનો શિકાર બનો છો, પરંતુ ભવિષ્યમાં તમને જે મૂલ્યવાન વસ્તુ મળશે તે જોઈને તમે તમારી સાથે થઈ રહેલો ચમત્કાર જોઈને દંગ રહી જશો। કારણ કે આ માહિતી ધ્યાનથી સાંભળો। ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા મહાલક્ષ્મીજીના આશીર્વાદથી તમને તમારા જીવનની સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે અને આવનારા 24 કલાક તમારા માટે ખૂબ જ ખાસ રહેશે અને ભગવાનના ભક્તો માટે વિડિયોને અંત સુધી જોવો ફાયદાકારક રહેશે। શ્રી હરિ વિષ્ણુજી અને માતા મહાલક્ષ્મીજીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી, જય માતા મહાલક્ષ્મીજી લખો। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે। ભગવાનના આશીર્વાદ, તમે તમારા બધા સપના પૂરા કરી શકશો। જે તમે સાચા દિલથી ઈચ્છો છો તે તમને ચોક્કસપણે મળશે। મિત્રો, તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ભગવાન કહે છે કે તમે જે ઈચ્છો તે કરો, પણ ભગવાન જે ઈચ્છે છે તે જ થાય છે। માટે ભગવાનની ઈચ્છા પ્રમાણે કામ કરો, પછી જુઓ તમારી ઈચ્છાઓ સાચી થાય છે। ભગવાન કહે છે કે તમે ઓછી મહેનતથી મોટી વસ્તુઓ મેળવવા માંગો છો, પણ યાદ રાખો કે જે સરળતાથી મળે છે તે નથી મળતું, જે લાંબો સમય ચાલે છે તે સરળતાથી મેળવી શકાતું નથી। તો વિડિયોને લાઇક કરો અને હા ગુરુજી, તમે બિલકુલ સાચા છો। તેથી જ ભગવાન કહે છે કે તમને જે જોઈએ છે તે બધું મળશે, પરંતુ આ માટે તમારે સખત મહેનત કરવી પડશે। જ્યારે તમે સખત મહેનત કરવાનું શરૂ કરો છો ત્યારે ભગવાન તમારી પરીક્ષા કરે છે, જેથી તમે વધુ મજબૂત બની શકો। આપણને ઓછા દુઃખી કરે છે પણ મજબૂત બનાવવા માટે। જ્યારે જીવનમાં સમસ્યાઓ વધી જાય છે અને કોઈ ઉકેલ ન મળે ત્યારે આપણે ઈશ્વરને દોષ આપવાનું શરૂ કરીએ છીએ, પરંતુ સત્ય એ છે કે જેઓ મહેનત કરે છે તેમને સમાન તકો મળે છે। જો ગ્રહ સંક્રમણમાં પરિવર્તન આવે છે અને તમે તૈયાર છો તો તમને આગામી 24 કલાકમાં લાભ મળે છે। તમારી કુંડળીમાં ગ્રહોનું સંક્રમણ તમને એક મહત્વપૂર્ણ અને સંપૂર્ણ વસ્તુ આપવા જઈ રહ્યું છે, જે સાંભળ્યા પછી તમને થશે વિશ્વાસ ન કરો કે તમારે મહેનત કરવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુ તમારા જીવનમાં એટલી ઉપયોગી થશે કે તમારા ખરાબ સમય પર ધ્યાન આપો હવે સમાપ્ત થવાનું છે અને આજનો સમય તમને ભવિષ્યમાં મદદ કરશે કે તમે તમારા કાર્યોમાં સ્વતંત્ર રહી શકો છો, પરંતુ પરિણામ ભગવાનના હાથમાં છે। આવનારા 24 કલાકમાં તમારા જીવનમાં એક એવો સંયોગ બનવા જઈ રહ્યો છે જે અચાનક તમને એક સારા સમાચાર મળશે। જો કે આ માટે તમારે થોડી સાવધાની રાખવી પડશે, નહીં તો તમને મોટો સામનો કરવો પડી શકે છે। ભવિષ્યમાં સમસ્યાઓ, મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે તમારા જીવનમાં છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓ ચાલી રહી છે અને તેનું કારણ શું છે તે જાણવા માંગો છો। તેની પાછળ અમે તમને એક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનની બધી મોટી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું મુખ્ય કારણ છે, જે તમારી સફળતાથી ખુશ નથી અને આ શત્રુ તમારી સામે તાંત્રિક પ્રવૃત્તિઓ કરે છે અને દરેક રીતે તે તમારા જીવનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે। આ વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી તમારી જિંદગી બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। પોતાની વ્યક્તિ, જેને તમે ખૂબ સારી રીતે જાણો છો, તે તમારી સૌથી મોટી સમસ્યા બની શકે છે અને તે તમારા વિશે બધું જ જાણે છે અને તમને તાંત્રિક વિધિઓ કરાવવાની સલાહ આપે છે કે તમે તમારા જીવનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ વિશે કોઈને કહો નહીં, તમારી વસ્તુઓ ગુપ્ત રાખો।
તો જ તમે આગળ વધી શકશો અને તમારું જીવન ઘણા લોકો કરતાં વધુ સારું છે. તમારા જેવી પરિસ્થિતિ વિચારો કે તમે લાખો લોકોથી આગળ છો. આ પરિવર્તન તમારા જીવનને વધુ સારું બનાવશે અને તમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. ભગવાન શ્રી રામના આશીર્વાદ. મિત્રો, તમે આગામી 24 કલાકમાં તમારા નસીબમાં જે ગતિ જોશો તે તમારા માટે પણ અવિશ્વસનીય હશે. ઘોડાની સ્પીડ અને તમે આ જોઈને દંગ રહી જશો. તો આ વિડિયો તરત જ જોઈ લો, કારણ કે આ પછી મોડું થઈ જશે. હવે તમારા ભાગ્યનો દરવાજો ખુલી ગયો છે અને તમારા જીવનમાં એવું તોફાન આવવાનું છે જે આવનારા 24 કલાકમાં તમારા હાથમાં સફળતાની મીઠાઈ હશે, જેને જોઈને તમે તમારા આંસુને રોકી શકશો નહીં કે તમે અત્યાર સુધી માત્ર દુઃખ જ જોયા હશે. તમે ખૂબ જ મહેનતુ છો અને તમારી મોટી સમસ્યાઓમાંથી તમને બચાવનાર ભગવાનને હંમેશા યાદ રાખો. વિડીયોમાં તમે અત્યાર સુધી ખૂબ જ મહેનત કરી છે અને હવે તમારી સકારાત્મક વિચારસરણી અને મહેનતનું ફળ મળવાનું છે. તમારી મહેનતનું પરિણામ નથી મળતું. અમે તેના કારણો અને ઉપાયો વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું. રાતોરાત બદલાઈ જશે. મિત્રો, તમારા ઘરમાં એક અદ્ભુત શક્તિ છુપાયેલી છે જે તમારી સુરક્ષા કરશે અને તમારા પરિવારને પણ મદદ કરશે. તમારી આસપાસના લોકો પણ તેનાથી પ્રભાવિત થશે. તમારી અજ્ઞાનતા હોવા છતાં હંમેશા તમારી સાથે રહ્યો અને હવે તેનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળશે. આ શક્તિ અને તે તમને કેવી રીતે અસર કરશે તે વિડીયોમાં જાણો અને આ શક્તિ તમારા જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે. આ મહત્વની માહિતી તમારી અંદર છુપાયેલી છે જે તમને માત્ર તમારી જાતને ઓળખવાની ક્ષમતા આપે છે. પરંતુ જ્યારે કોઈ તમને અસમર્થ માને છે અથવા કહે છે કે તમે કોઈ કાર્ય કરી શકતા નથી, તો તમે તેને એક પડકાર ગણો છો અને તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો છો. તેને પૂર્ણ કરવા માટે તમારી દ્રઢતા છે જેના દ્વારા તમે અસંભવને પ્રાપ્ત કરી શકો છો. ગુસ્સો કેટલીકવાર તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરી શકે છે અને તમારી વાતને ઓળખી શકે છે. તમારી નબળાઈની મજાક કરો તો તમારો ગુસ્સો તેમને તમારી શક્તિનો અહેસાસ કરાવે છે અને તમારી સ્થિતિ શું છે તેની માહિતી મેળવો. જો તમે છો તો તમારી મહેનત ફળ આપશે. સરકારી નોકરીની તૈયારી કરો તો તમને સફળતા મળશે, પણ જો તમે લગ્ન માટે લાયક છો તો તમારા માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે જેને તમે ઘટનાઓ દ્વારા સમજી શકશો. તમારી શક્તિ અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવી શકે છે, પરંતુ તમને ખાતરી હોવી જોઈએ કે તમારા માર્ગમાં આવતી અવરોધો તમારા જીવનમાંથી જલ્દી દૂર થઈ જશે. કાર્યસ્થળ સુખદ રહેશે અને તમારી પ્રશંસા પ્રાપ્ત થશે અને તમને માનસિક શાંતિ મળી શકે છે અને તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે અને તમારા શત્રુઓ તમારા કામમાં અડચણો ઊભી કરી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને તમારા જીવનસાથી સાથે મતભેદના કિસ્સામાં પરસ્પર પ્રેમ અને સમજણ વધશે. ધીરજ રાખો અને ઉતાવળમાં નિર્ણય ન લો. વ્યવસાયમાં નાણાકીય લાભની સંભાવના અને તમને નવા વ્યવસાયમાં તકો મળી શકે છે, પરંતુ આવકમાં વધારો થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બિનજરૂરી ખર્ચાઓથી બચો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જો તમે તાજેતરમાં કોઈની સાથે ઝઘડો કર્યો હોય તો આ સમય દરમિયાન તમારામાં આત્મવિશ્વાસ વધશે. જીવનની સ્થિતિ સુધરશે તો બહારની સલાહને અવગણશો નહીં અને આ સમયે તમારે થોડી વધુ મહેનત કરવાની જરૂર છે અને વિવાદો થઈ શકે છે. પરિવારમાં પણ સમજદારીથી કરો, સમસ્યા હલ થશે. ઘરની સજાવટ અને જાળવણી માટે પણ સમય યોગ્ય છે. તમે થોડી નિરાશ થઈ શકો છો, પરંતુ નિરાશ થવાને બદલે હિંમત જાળવી રાખો અને ખર્ચ કરતી વખતે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી કરીને પારિવારિક જીવનમાં વાતાવરણ સુખદ રહે. જો તમે કોઈ પણ કામ સંપૂર્ણપણે ભાગ્ય પર આધારિત છોડી દો છો તો ઈર્ષાળુ લોકો તમારી સફળતાની તકો ઘટાડી શકે છે. લોકોથી દૂર રહો કારણ કે તેઓ તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે અને પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે.
તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. વ્યક્તિત્વમાં સુધારો આવશે અને નાની નાની વાતોને ધ્યાનથી ન સમજો અને તમારા સ્વભાવને શાંત રાખો. થોડી વ્યસ્તતા હોઈ શકે છે, પરંતુ પછી તમે તે ચિંતાઓથી રાહત અનુભવશો જેઓ તમારી પરવા નથી કરતા. તેમની ચિંતા ન કરો. જો તમને કોઈ કામમાં સફળતા મળશે અને કાયદાકીય બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે, તો અહંકાર ન આવે તેનું ધ્યાન રાખો. સમાજમાં આળસથી બચવાનો પ્રયાસ કરો જેથી કરીને પ્રેમ જીવનમાં સંવાદિતા રહે અને તમે બિનજરૂરી ખર્ચાઓ પર ધ્યાન આપો અને વધુ નફો મેળવવાનું ટાળો. તમારા જીવનસાથી સાથે ધાર્મિક અથવા શોપિંગ સ્થળોએ કૌટુંબિક જીવનમાં ખર્ચ કરવાનું ટાળો. તાલમેલ જાળવવો મહત્વપૂર્ણ છે. આ સમયે તમને કોઈ નજીકના સંબંધી લગ્ન સંબંધિત આમંત્રણ મળી શકે છે, જે એકંદરે ખુશીઓથી ભરપૂર રહેશે. મિત્રો, તમારા ઘરમાં 2 સાપ દેવતાઓ ફરે છે. તમને થાય છે મિત્રો, આ 2 નાગ દેવતાઓ તમારા પર નારાજ થયા છે. તે તમારી પાસેથી એક વસ્તુ માંગી રહ્યો છે. જો તમે ના આપો તો તમારી સાથે મોટી ઘટના બની શકે છે. મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે તે તમારા આખા પરિવારને બરબાદ કરી દેશે, કારણ કે આ 2 નાગ દેવતાઓ ખૂબ જ ક્રોધિત છે. મિત્રો, તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે છેલ્લા 7 વર્ષથી આ બંને નાગ દેવતાઓ તમારી અને તમારા આખા પરિવારની રક્ષા કરી રહ્યા છે, પરંતુ હવે આ બંને નાગ દેવતાઓ તમારાથી નારાજ થઈ ગયા છે અને તમારી પાસેથી એક વસ્તુની માંગણી કરી રહ્યા છે. આ નાગદેવને આ એક વસ્તુ ન આપો તો તારી આખી જિંદગી બરબાદ થઈ જશે. તારી આખી જિંદગી ધૂળ બની જશે. મિત્રો, માહિતી માટે અમે તમને જણાવીએ કે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવતી રહે છે. મોટી સમસ્યાઓ તમારા જીવનમાં આવતી રહે છે, પરંતુ તમને કોઈ સમસ્યા નથી, કારણ કે આ 2 નાગ દેવતા તમારી બધી સમસ્યાઓ સાથે લડે છે અને તમને બચાવે છે, સલામત છે. ઘણી વખત યમરાજે તમારા પ્રાણ લેવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ તમારો જીવ લેવા ગયા હતા, પરંતુ આ 2 નાગ દેવતાઓએ તમને બચાવ્યા અને યમરાજને ખાલી હાથે પાછા મોકલ્યા. પણ મિત્રો, હવે તમારે સાવધાન રહેવાનું છે. તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે મિત્રો, આ નાગ દેવતા તમારાથી ખૂબ નારાજ થયા છે. આ નાગ દેવતા તમારાથી નારાજ થયા છે. મિત્રો, માહિતી માટે અમે તમને જણાવીએ કે આ 2 સાપ દેવતાઓ એકસાથે તમારો ભરોસો માંગી રહ્યા છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળો છો. આ 2 સાપ દેવતાઓ એકસાથે તમારો ભરોસો માંગી રહ્યા છે. તો તમારી જિંદગી બરબાદ થઈ જશે. તારી જિંદગી બરબાદ થઈ જશે. મિત્રો, હું જાણું છું તારી જિંદગીનું બધું સત્ય તું તારા જીવનમાં શીખી શકે છે. તમે તમારા જીવનમાં કઈ તકલીફોનો સામનો કરી રહ્યા છો. મિત્રો, તમે તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. તમે જેટલી મહેનત કરો છો તે પ્રમાણે તમને તમારી મહેનતનું પરિણામ મળતું નથી. નાના કામ માટે પણ તમારે ખૂબ મહેનત કરવી પડે છે. ત્યાર પછી જ તમને ખબર પડે છે કે તમારું કામ પૂરું થઈ ગયું છે, જ્યારે પહેલા એવું નહોતું. આ તમે એક જ વારમાં કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકો છો. તમારે જે પણ કામ કરવાનું હોય તે તમે એક જ વારમાં કરી લેતા હતા. એમાં જરા પણ સમય લાગતો ન હતો. તમને તમારી મહેનતનું ફળ એક જ વારમાં મળી ગયું, કારણ કે પહેલા તમને ભાગ્યનો પૂરો સાથ મળતો હતો અને તમને પૂર્ણ પણ મળતું હતું. ભગવાનનો સહારો પણ હવે નથી મળતો. ન તો તમને ભાગ્યનો સાથ મળવો જોઈએ અને ન તો ભગવાનનો પૂરેપૂરો સાથ મળતો હતો, જેના કારણે તમે જે પણ કામ કરતા હતા કરવું સફળ ન હતું. તું તારી મહેનતનું ફળ પડવારમાં કેમ થઈ રહી છે? તને ભાગ્યનો સાથ કેમ નથી મળતો? તમને આટલી તકલીફ કેમ પડી રહી છે? તેની સંપૂર્ણ માહિતી આપશે અને તમને એ પણ વિગતવાર જણાવશે કે આ 2 સર્પ દેવો તમારી પાસેથી શું માંગે છે અને આ 2 સર્પ દેવતાઓ તમારી પાસેથી શું માંગે છે. તો મિત્રો, વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. વિડિયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં. મિત્રો, આવો વિડિયો વારંવાર બનતો નથી, માટે મારી તમને હાથ જોડીને સલાહ છે કે વિડિયોને અવગણશો નહીં તો તમારે જીવનભર પસ્તાવો પડશે.
આ બંને નાગ દેવતાઓ તમારાથી નારાજ છે કારણ કે છેલ્લા 7 વર્ષથી આ બંને નાગ દેવતા તમારી અને તમારા પરિવારની રક્ષા કરી રહ્યા છે, પરંતુ તમે એક વખત પણ નાગ દેવતાના મંદિરમાં જઈને દૂધ ચડાવ્યું નથી, તેથી આ બંને સર્પ દેવતાઓ છે, તમારાથી ખૂબ ગુસ્સે છે અને તેઓ તમારા ઘર અને પરિવારનો નાશ કરવા માંગે છે. તેથી જ મિત્રો, હું તમારી સાથે હાથ મિલાવું છું. હું તમને વિનંતી કરું છું કે જો તમે તમારા પરિવારને સુરક્ષિત અને સ્વસ્થ જોવા માંગતા હોવ તો 24 કલાકની અંદર કોઈ સાપના મંદિરમાં જઈને એક વાટકી દૂધ ચડાવો. તમે ક્યારેય વિચાર્યું ન હોત કે જો તમે સતર્ક ન રહો તો તમારું સન્માન સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે અને આ ભવિષ્યવાણી પથ્થરની રેખાની જેમ સચોટ છે. તેથી આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોવો ખૂબ જ જરૂરી છે, જે આવનારા 24 કલાક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તમારે તમારા જીવનભર પસ્તાવો કરવો પડી શકે છે. ગહન સંશોધન અને અભ્યાસ પછી આ માહિતી સંકલિત કરવામાં આવી છે. વિડિયો દરમિયાન અમે માતા ભદ્રકાળીના ભક્તોને કોમેન્ટ બોક્સમાં જય માન દુર્ગા લખવા વિનંતી કરીશું અને વિડિયોને લાઇક કરો. માતા ભદ્રકાળીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. વિડિયોમાં અમે તમારા જીવનમાં પૈસા વિશે વાત કરીશું. તમે કેમ નથી આવતા અને તમારા પર કોઈની ખરાબ નજર પડી હોય કે કોઈ કાળો પડછાયો હોય. અમે એ પણ જાણીશું કે તમારે વારંવાર મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડે છે અને તમારી પાસે જે આવે છે તે ઝડપથી દૂર થઈ જાય છે. માહિતી મહેરબાની કરીને વિડિયોને અંત સુધી જુઓ અને તમારું જીવન જલ્દી અનુકૂળ અને સુંદર બની જશે. મંગળ, તમને કોઈ મોટી સમસ્યા નથી. જો કે તમે વિચારતા હશો કે જો ગ્રહ ઠીક છે તો સમસ્યાઓ શા માટે ઊભી થાય છે. હકીકતમાં જીવનમાં સમસ્યાઓ માત્ર ગ્રહ દોષોને કારણે નથી થતી. કેટલીકવાર તે આપણી પોતાની ભૂલો અથવા આપણા નસીબમાં લખેલી વસ્તુઓ છે. બધા ભૂતકાળના જીવનના આપણા કર્મ પર આધારિત હોઈ શકે છે.